Now, હવે we see in Acts 13 and verse 22 પ્રેરિતોના કૃત્યો તેનો 13મો અધ્યાય અને 22મી કલમમાં આપણે જોઈએ છે how God speaks about David. દાઉદ વિશે પરમેશ્વર કેવું કહે છે. God was seeking out a man after his own heart. પરમેશ્વર પોતાનો મનગમતો માણસ શોધતા હતા. I do not know how much the Lord is seeking out people today who will do his will. મને ખબર નથી આજે પરમેશ્વર પોતાને મનગમતો માણસને શોધતા હોય, Because people are very busy with their own agenda. જે તેમની ઈચ્છા પ્રમાણે કરવા તૈયાર હોય, કેમ કે લોકો તો પોતાના એજન્ડા પ્રમાણે Own કરવા માટે thoughts, રાજી હોય own છે. plans. લોકો પોતાના વિચારોમાં મગ્ન હોય છે. My dear friends, I learned from my father to stop and seek God's will. મારા પિતા પાસેથી હું શીખ્યો છું વાલાઓ કે પ્રભુની ઈચ્છાને માટે અધીન થવું. If there is anything I am afraid of, it is this: જો કોઈ બાબતનો મને ભય લાગતો હોય તો પ્રભુની ઈચ્છા શોધવામાં નિષ્ફળ થવું, missing God's will. પ્રભુની ઈચ્છામાં નિષ્ફળ જવું. Now the 22nd verse. હવે 22મી કલમ જોઈશું. And when he had removed Saul, King Saul, the first king of Israel, he raised up unto them David to be their king. જ્યારે સાઉલનો નકાર કર્યો ત્યારે પરમેશ્વરે દાઉદને રાજા તરીકે અભિષેક To કર્યો. whom also he gave testimony and said, I have found David the son of Jesse, a man after my own heart, અને યસાયાને એના દીકરામાંથી પરમેશ્વરે દાઉદને પસંદ કર્યો, which shall fulfill all my will. કે જે પરમેશ્વરનો મનગમતો માણસ હતો, જે તેમની ઈચ્છાને પૂરી કરશે. My God giving this testimony about this shepherd boy. આ એક ઘેટા બાળક વિશે જો દેવ પોતે સાક્ષી આપે છે. What is the testimony that God would give about you and me? તમારે અને મારે માટે પરમેશ્વર શું ગવાહી આપી શકે? Have we done half his will? શું આપણે અડધી પણ તેમની ઈચ્છા પ્રમાણે કાર્ય કર્યું છે? Have we done 1/10 of his will? શું આપણે 10મો ભાગ પણ પ્રભુની ઈચ્છા પ્રમાણે કર્યું છે? Have we pleased him? શું આપણે તેમને પ્રસન્ન કર્યા છે? You know, the will of God જે is put in the Bible. પ્રભુની ઈચ્છા શોધવી કરવું એ બાઇબલમાં છે. Never go against God's word and say, God told me. કદી પણ પ્રભુના વચનની વિરોધમાં જઈને એમ ના કહી શકાય કે પ્રભુએ કહ્યું ને મેં કર્યું. Today, many excuses are given for a number of things which are contrary to the word of God. આજે ઘણા બધા લોકો એવી રીતે એક્સક્યુઝ કરે છે, બહાનું કાઢે છે અને પ્રભુના વચનમાંથી જાણે કે છુટકારો મેળવે છે. And God says also, અને પ્રભુ કહે છે, who will have all men to be saved જે પરમેશ્વર પોતે કહે છે કે બધા માણસો તારણ પામે and come to the knowledge of the truth. અને સત્યનું જ્ઞાન પામે તેવી ઈશ્વર ઈચ્છા રાખે છે. 1 Timothy 2:4. 1 તિમોથી 2 અધ્યાય 4 કલમ. Because he became a ransom for all. કેમ કે તે આપણે માટે બલિદાન થયા. If that is God's will, જો પરમેશ્વરની ઈચ્છા એમ છે, and you and I on earth are functionaries fulfilling his will, અને તમે ને હું આ પૃથ્વી પર કેવળ કાર્ય કરીએ છે, you know, the first reaction of most people at a meeting like this, આ પ્રકારની મીટિંગમાં જે મોટાભાગના લોકોનું પ્રથમ પ્રતિભાવ એવું હોય છે, or a hall like this, અથવા આવા હોલની અંદર, oh, they say, what do they first think? તેઓ પહેલું શું વિચાર કરે છે? This
must be a place where there is a lot of money. ઓહ, આ તો એવું લાગે છે કે અહીંયા બહુ પૈસા હશે. They don't say, તેઓ એવું નથી કહેતા these people are attempting to fulfill the will of God. કે આ લોકો પ્રભુની ઈચ્છા પ્રમાણે કરવા માટે અહીંયા આવ્યા છે. These people are doing all that is in their power to establish the will of God. આ લોકો પોતાનું જે કંઈ થાય તે કરવા માટે તૈયાર છે પ્રભુની ઈચ્છા પૂરી કરવા માટે. Now, you know, the Indian government refuses to pay ransom for some of the people taken hostage. Because all the time people are taken hostage in several parts of this country. અને આ દેશના જુદા જુદા ભાગમાંથી કેટલાક લોકોને કેદી બનાવવામાં આવે છે, પરંતુ તેના બદલામાં કશું તેઓ આપવા તૈયાર નથી હોતા. Well, if the government is paying the huge ransom demanded, they will go bankrupt there as it is bankrupt enough. અને જો સરકારે તેના બદલામાં આપે તો તેની મોટી કિંમત ચૂકવવી પડે, એટલા માટે આપતી નથી. So, they don't pay those heavy ransom sums. નહીં તો બેંકો પણ પડી ભાગે, એટલા માટે સરકાર નથી આપતી. But પરંતુ when the Bible tells us બાઇબલ જ્યારે કહે છે that he became a ransom for all, આપણા સર્વના બદલામાં પ્રભુ ઈસુ બલિદાન થયા. look at that fourth, તેમણે આપણે માટે કિંમત ચૂકવી છે. the sixth verse. છઠ્ઠી કલમ, 1 Timothy 2nd chapter, 6th verse. પહેલો તિમોથી બીજો અધ્યાય છઠ્ઠી કલમ. Who gave himself a ransom for all, તેમણે પોતાને આપણા બદલામાં આપ્યા, to be testified in due time. કે જેથી આપણી જેમ તેઓ સહન કરે. He gave himself a ransom for all. આપણા બદલામાં બલિદાન થયા. Well, my dear friends, વાલાઓ સાંભળો, when such a ransom has been paid, જો આ રીતે પરમેશ્વરે મોટી કિંમત ચૂકવી છે, is there a concomitant reaction and productive action forthcoming from us? તો પછી આપણા તરફથી શું કોઈ સમર્પણની ભાવના અથવા ફળદાયી ભાવના આવે છે? What a ransom! કેટલી મોટું બલિદાન આપ્યું છે, આપણે શું કરીશું? Heaven did not refuse that ransom. સ્વર્ગ તે બાબતો આપી શકતું નથી, Christ gave himself પરંતુ ખ્રિસ્તે પોતે કિંમત ચૂકવી willingly. અને પોતાની સ્વ ઈચ્છાથી. Of course, when he had to drink your cup of sin and my cup of shame to the dregs, ચોક્કસપણે જ્યારે તમારા એ પાપનો પ્યાલો, મારા પાપનો પ્યાલો તેમણે પીવાનો હતો. any person with that spotless purity would have recoiled at the ugliness of my sin. જ્યારે મારા એવા ભયંકર પાપને જોઈને ગમે તેટલો શુદ્ધ માણસ હોય, સારું માણસ હોય, પણ મારો નકાર કરે. And when my master said, પણ જ્યારે મારા સ્વામીએ કહ્યું, Father, if it be thy will, પિતા જો તમારી ઈચ્છા હોય, let this cup pass from me. આ કપ, આ પ્યાલો મારાથી દૂર કરો. Nevertheless, not my will, પરંતુ મારી ઈચ્છા પ્રમાણે નહીં, but yours. તમારી ઈચ્છા પ્રમાણે. My dear friend, વાલાઓ, in submitting himself તેમણે પોતાને સ્વાધીન કર્યા and willingly giving himself to be the ransom, અને સ્વૈચ્છિકપણે તેમણે પોતાને સમર્પણ કરી દીધા. what an amazing sacrifice was made even at that point. કેટલું અદ્ભુત એવું બલિદાન એ ક્ષણે પણ તેમણે આપ્યું. See, you and I, in answer to that ransom, આપણે જો તે જગ્યાએ હોય તો we dither, આપણે we defer આપણે ફરી the જઈએ, matter, આપણે ના પાડીએ, and
And we backtrack અને આપણે તો પાછા ફરી જઈએ and we say, we'll think of it later. અને આપણે કહીએ કે હું પછી વિચારીને જવાબ આપીશ. Our reaction આપણો પ્રતિભાવ indicates that we have not absorbed even a fraction of this wonderful truth. આ જે સત્ય છે તેનો 1% ભાગ પણ આપણે કરવા માટે તૈયાર ના થઈ શકીએ. Christ died for the ungodly જેઓ દૈવી નહોતા એમના માટે ઈસુ મરણ while પામ્યા. we were yet sinners. જ્યારે આપણે પાપી જ હતા, Christ died for all. ખ્રિસ્ત આપણે માટે બલિદાન થયા. My dear friend, તો વાલાઓ, do you need a greater signal and impetus to action? શું તમને કાર્ય કરવા માટે કોઈ બહુ મોટું ચિહ્ન હવે જોઈશે? I don't know if anything will move you if the cross of Christ does not move you. હવે જો પ્રભુનો વધસ્તંભ તમને ચલાયમાન નથી કરતો તો બીજા શાનાથી તમે ચલાયમાન થાઓ? And you know, in some of our centers, ઘણી બધી જગ્યાએ આપણા સેન્ટરોમાં in response to this will of God, પ્રભુની આ ઈચ્છાના પ્રતિભાવમાં we keep breaking down walls and extending our halls. આપણે આપણા દિવાલોને તોડીને હોલને મોટો કરીએ છીએ. And even then, they prove inadequate even before we carry out those extensions. અને તે હોલ પણ નાના પડવા લાગે અને પછી ફરી વિસ્તાર કરવો પડે. Now, whose will are we executing? તો પછી કોની ઈચ્છા પ્રમાણે આપણે કરીશું? If I wanted to execute the will of Indian people, જો મારે ભારતીય લોકોની ઈચ્છા પ્રમાણે કરવું હોય I would have laid up money in the bank તો બેંકમાં જ નાણાં જમા for કરાવ્યા હોય. myself, my grandchildren, and so on. મારા માટે, મારા બાળકોને માટે, પૌત્ર પૌત્રીઓ માટે. But I am not under any obligation to custom or tradition or Indian ways. પરંતુ ભારતીય એ કોઈ પણ રીતથી હું ચલાયમાન થયો નથી. Culture, સંસ્કૃતિ not at all. નથી ગમતી, But પરંતુ I am under a strong impulse and compulsion to fulfill the will of God. પરંતુ મારી ઉપર જે ભારે અસર છે ઈશ્વરની ઈચ્છા પૂરી કરવી. God has set before us His will. પરંતુ પરમેશ્વરે આપણી આગળ તો તેમની ઈચ્છા પ્રગટ કરી છે. And are you doing it? અને શું તે પ્રમાણે કરીએ Are છીએ? you teaching your children to do it? શું તમારા બાળકોને એ પ્રમાણે શીખવો છું? My dear friend, વાલાઓ, this is a serious matter. આ તો ગંભીર બાબત છે. I notice and I see with dismay that religion is a kind of entertainment to people. મેં ઘણી વાર એ પણ જોયું છે કે લોકોને માટે, ઘણા લોકોને માટે ધર્મ મનોરંજન બન્યો That's છે. all. મનોરંજનની જેમ. But પરંતુ the cross is no entertainment. પણ વધસ્તંભ મનોરંજન નથી. The blood shed for you is not mere જે entertainment. રક્ત વેવડાવવામાં આવ્યું છે એ મનોરંજન નથી. Trampling on that blood in indifference and disobedience is never going to be entertainment. એ લોહીને કચડવું, આજ્ઞા ન પાલન કરવાથી, આધીન ન થવાથી એ બહુ ભયંકર ગુનો છે. Do not try to entertain yourself that way. એ રીતે પોતાને મનોરંજન ના પમાડશો. Who will have all men to be saved પ્રભુ ચાહે છે બધા જ તારણ પામે and come to the knowledge of the truth. અને સત્યનું જ્ઞાન પ્રાપ્ત કરે. I have chosen David, મેં દાઉદને પસંદ કર્યો છે, who shall fulfill all my will, કે જે મારી સર્વ ઈચ્છાઓ પૂર્ણ કરશે. which shall fulfill all my will. કે જે મારા સર્વ ઈરાદાઓ પૂર્ણ કરશે. My dear friends, વાલાઓ, would God say that of you or me?
શું તમારે માટે મારે માટે પ્રભુ એમ કહી શકશે? Is there something which you are afraid to put in the hands of God? શું કઈ બાબત એવી છે કે જે પ્રભુના હાથમાં સોંપતા તમે ખચકાવ છો? How can I be afraid to put anything in those nail-pierced hands? એ વિંધાયેલા હાથોમાં કોઈ પણ બાબત મૂકતા શા માટે રોકાઈએ? Those perfect hands, એ પૂર્ણ હાથ, those sinless hands, એ નિર્દોષ હાથ, those almighty hands, પવિત્ર હાથ, those hands that shaped the heavens. જેમણે સ્વર્ગનું નિર્માણ કર્યું છે, Are they not going to shape me and my children? શું તે મને અને મારા બાળકોને ના બનાવી શકે? Are there better hands? શું તે અદ્ભુત કાર્ય નહીં કરે? Are there better hands? શું એના કરતા કોઈ વિશેષ હોય? No. ના હોય. And I cannot understand why people are afraid of those nail-pierced hands. પણ મને સમજાતો નથી શા માટે લોકો તે હાથો પર વિશ્વાસ નથી કરતા. Now if you turn to Hebrews 2nd chapter હવે જો તમે હિબ્રુઓને પત્ર બીજો અધ્યાય જુઓ and the 4th verse, અને ચોથી કલમ, here 3 and 4 of course we'll have to read 3 too. આપણે ત્રીજી ને ચોથી કલમ પણ વાંચીશું. How shall we escape તો કેવી રીતે આપણે બચી if we શકીએ? neglect so great salvation? જો એ મહાન તારણ વિશે બેદરકારી રાખીએ તો કેવી રીતે બચીશું? Which at the first began to be spoken by the Lord, જે પ્રથમ and was confirmed unto us by them that heard him. પરમેશ્વર બોલ્યા, God also bearing them witness, both with signs and wonders, and with diverse miracles, and gifts of the Holy Ghost, according to his own will. ત્યાર પછી તેમના સેવકો દ્વારા પણ તે પુકારવામાં આવ્યો અને પરમેશ્વરે પણ તે ચિહ્નો અને ચમત્કારો દ્વારા તે બાબતને સત્ય ઠરાવી. A gospel that went out being confirmed by signs and diverse miracles and wonders. સુવાર્તા જે બહાર પ્રગટ થઈ તેને સત્ય ઠરાવવામાં આવી ચિહ્નો ચમત્કાર દ્વારા, According to his own will. પરમેશ્વરની પોતાની ઈચ્છા પ્રમાણે. Now, if you neglect such a salvation, જો તમે મહાન તારણ વિશે બેદરકાર રહો, confirmed by the Lord and through his servants, અને જે તે પ્રભુ અને પ્રભુના સેવકો દ્વારા સત્ય કહેવામાં આવ્યું, how can you escape? તો તમે કેવી રીતે બચી શકશો? Let me tell you. હું તમને જણાવું. I don't know what will happen to you when God judges you. તમારો ન્યાય થશે ત્યારે શું થશે ખબર નહીં. For everyone will be judged according to their own works, the Bible says. અને દરેક માણસને તેની કરણીનું ફળ મળશે એમ બાઇબલ કહે છે. The rewards are going to be according to your obedience. તમારી આધીનતા પ્રમાણે તમને ઇનામ મળશે. The worldly rewards જે દુનિયાવી ઇનામ હોય છે is also, એ પણ are also એ આપણા subject to your performance. જે તમે કાર્ય કરો છો તેને આધીન હોય છે. But પરંતુ God's rewards પરમેશ્વર જે ઇનામ આપે છે are amazing. તે અદ્ભુત હોય છે. You know, my dear friends, વાલાઓ સાંભળો, if you had rewarded me according to my merits and works, જો તમે મારા મેરિટ્સ અને મારા કાર્ય પ્રમાણે મને ઇનામ આપો તો I would have been in hellfire by now. તો હું નર્કમાં પડ્યો હોય. Don't you think the same would be your state? શું તમને એવું નથી લાગતું કે તમારી પણ એવી સ્થિતિ હોય? Every listener anywhere in the world, કોઈ પણ સાંભળનાર વ્યક્તિ જે કોઈ જગતમાં હોય, if you're honest, જો તમે પ્રમાણિકપણે કહો, what will you say? તમે ક્યાં આગળ છો? If God should judge me by my merits and works, જો પરમેશ્વર મારા કારણીઓ પ્રમાણે બદલો આપે તો શું થાય? then hell would be my portion. તો આપણે કોઈ પણ બચી ના શકીએ, નર્કમાં હોઈએ. But then પરંતુ this Savior આ ઉદ્ધાર કરતા
who cleanses you with his own blood, જે પોતાના રક્તથી આપણને શુદ્ધ કરે છે, makes you a recipient of a different kind of reward. એક બીજું ઇનામ મળે તેને માટે આપણને હક પમાડે છે. What is this reward? અને એ ઇનામ શું છે? What love is this that you should be called the sons of God? What manner of love is this? કેટલો અદ્ભુત પ્રેમ કે આપણને દેવના દીકરા દીકરીઓ બનાવ્યા છે. And when I see અને હું જ્યારે જોઉં છું those that neglect this great salvation, એવા લોકોને કે જે આ મહાન તારણને જેઓ અવગણે છે, those that would rather choose their small world and small will in the place of God's great purpose and will, જે લોકો પોતાની નાની દુનિયા, પોતાનો નાનો સમાજને પરમેશ્વરની ઈચ્છાની કરતા પણ મોટું ગણે છે. I cannot understand whether you're in your right mind. મને એમ થાય છે કે શું તમે તમારી ખરી સમજમાં છો? It seems like lunacy, જાણે તમે કંઈક બીજી દુનિયામાં, insanity આને to ભાઈ- me. કદાચ તમે સભાન અવસ્થામાં ના હોય, Choosing my own will? મારી ઈચ્છા પ્રમાણે કરીશ. Oh, yes. યસ, I was a very self-willed, foolish fellow. આ એક સમય હું પણ મારી ઈચ્છા પ્રમાણે કરનાર મૂર્ખ વ્યક્તિ હતો. But then, પછી when I see the fruit of God's will, પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે કરવાનું ફળ મેં જોયું ત્યારે oh, the years of sinning wasted. અને મારા વર્ષો વીતી ગયા, Good. પાપમય વર્ષો વ્યર્થમાં ગયા. Could I but recall them now? શું એને હું પાછા મેળવી શકું છું? I would give them to my Savior, મેં મારા ઉદ્ધારકર્તાને વર્ષો આપ્યા હોત તો કેટલું સારું. to His will. તેમની ઈચ્છા પ્રમાણે કરવા માટે I would gladly bow. તેમની આગળ હું આનંદથી નમી શક્યો હોત. Would you say that? Let us pray. આવો પ્રાર્થના કરીએ. Let us